નમસ્કાર, સમાચારમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠા પાલનપુરમાં આજે નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખની બીજી ટર્મ માટે ચૂંટણી યોજાઈ હતી। પાલનપુર પાલિકામાં આગામી 2.5 વર્ષ માટે બીજા ટર્મના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી। આજે 2.5 વર્ષની મુદત પૂર્ણ થતાં બીજી ટર્મના પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી માટે નાયબ કલેક્ટરના અધ્યક્ષસ્થાને ચૂંટણી યોજાઈ, જેમાં પ્રમુખ પદને બેઠક અનુસૂચિત જાતિ અનામત હોવાથી ચમનભાઈ સોલંકીને પ્રમુખ પદે જાહેર કર્યા। ઉપપ્રમુખ તરીકે નાગજીભાઈ દેસાઈ તથા કારોબારી ચેરમેન પિયુષભાઈ પટેલ હતા, ત્યારે શાસક પક્ષ નેતા નીલમબેન જાની નિવરણી કરવામાં આવી હતી। પ્રમુખની જાહેરાત કરતા સભા હોલમાં તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો, ત્યારે પ્રમુખ અને ઉપપ્રમુખના ફુલહાર કરી તેમનું સન્માન કરવામાં આવ્યું। શાંતિપૂર્ણ માહોલમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પૂર્ણ થઈ હતી। ઉલ્લેખનીય છે કે નગરપાલિકામાં કરોડો રૂપિયાની જુદા જુદા હેડે ગ્રાન્ટ આપવામાં આવે છે, ત્યારે લોકોની અપેક્ષાઓ માત્ર એટલી જ હોય છે કે રસ્તાઓ નિયમિત સફાઈ થાય, રસ્તાઓ પર ચાલવા માટે ફૂટપાથ હોય અને એ પણ ખુલ્લી હોય, ત્યારે રસ્તા પર પશુ વિનાનો ખુલ્લો હોય, ત્યારે વરસાદી પાણીનો નિકાલ થાય, ગટરોની નિયમિત સફાઈ થાય, કચરાના ઢગલા નિયમિત ઉપડે અને મોટાભાગના પ્રશ્નો પાલનપુરમાં ઉકલાતા નથી। ત્યારે શહેરીજનોએ જણાવ્યું કે પાલિકામાં માત્ર પ્રમુખોના ચહેરો બદલાય છે, વહીવટ સુધરતો નથી। पालनपुर शहर में प्रमुख उपप्रमुख दर 2.5 वर्षों बदलाता रहे थे, पण पालनपुर शहर कोई सारी कामगीरी थती नहीं। जेवं के रोड पर रखड़ता ढोर, गंदकी, पानी निकाल, गटरों निकाल, તેમજ ફૂટપાથ પર પબ્લિકને ચાલવાની જગ્યાએ ધંધા રોજગાર લઈને લોકો બેઠા છે। પબ્લિકને પડતી હાલાકી એ દૂર થાય, સારા રસ્તા બને, પાણીની સમસ્યા દૂર થાય, ગંદકી દૂર થાય, તેમજ કચરાના ઢગલાઓ ઉપડે અને સ્વચ્છ પાલનપુર બને એવી આશા છે। ભલે પ્રમુખો બદલાય કે આવે કે જાય, પણ પાલનપુર શહેરનો નકશો બદલાઈ જવો જોઈએ, આટલી નમ્ર વિનંતી છે। પાલનપુર શહેર નગરપાલિકામાં આજ રોજ ચૂંટણી પ્રમુખ ઉપપ્રમુખની યોજાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે જે ચહેરા બદલાયા છે તેવું નગરજનોનું કહેવું છે કે ચહેરા તો હંમેશા બદલાતા હોય છે, પણ પાલનપુરની કાયા પલટ થતી નથી। પાલનપુર નગરપાલિકામાં દરેક જગ્યાએ જોતા જઈએ તો રસ્તાઓ ફૂટપાથ છે તેના ઉપર દબાણ કરેલું છે, તેમજ બસુઓ ફરતા હોય છે જાહેર માર્ગો ઉપર અને ગંદા પાણી ગટરો ઉભરાતી હોય છે, તેવા અનેક સમસ્યાઓથી પીડિત પાલનપુર પ્રજા બનેલી છે। જો તેનું નકશા પલટ થાય તેવી નગરજનોને અપેક્ષા પ્રમુખ ઉપર રહેલી છે। સઈદ કુરેશી, પાલનપુર, બનાસકાંઠા।